હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે કુમિન ફ્યુચર્સ ની અંદર, એટલે કે જીરું અને જીરું વાયદાની માહિતી લઈએ. પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે એમને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, જેથી તમને રોજે રોજ નવી અપડેટ અને તમારા પાક વિશે તમને કંઈક નવું જાણવા મળે એ માટે છે. બીજા ખેડૂતોને ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. તમને ભાગ સારો લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. જીરુની અંદર છે આપણે વારંવાર ભાગ બનાવી અને ખેડૂતોને વધારે પડતું કંઈક નવું જાણવા મળે, નવું શીખવા મળે એ માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ. અને ઘણા બધા ખેડૂતોની ફરમાઈશ ઉપર છે આ ભાગ બનાવવામાં આવતા હોય છે, કારણ કે ગુજરાતની અંદર જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર છે આપણે ઘણું બધું વાવેતર જીરાનું જોવા મળે છે. એવી રીતના રાજસ્થાનની અંદર પણ જીરુનું વાવેતર સારું એવું વધીને જોવા મળે છે. આ બંને વિસ્તારોના ઘણા બધા ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે અને અમે એના માટે છે વારંવાર પ્રયત્નો કરતા હોઈએ છીએ કે વધારે પડતો ભાવની અંદર ફાયદો મેળવે, અથવા તો જે વધારે પડતો ખર્ચથી બચાવ થાય, અથવા તો ખર્ચ વધુ કરતા હોય તો ભાવનું આગળનું ભવિષ્ય એને બતાવવામાં આવે, જેથી વધારે પડતો ખર્ચ અટકાવે. એટલા માટે આપણે આગળના ભાગોમાં પણ ચર્ચા કરેલી છે કે લોભ લાલચમાં આવીને સોશિયલ મીડિયા દ્વારા જે આપવામાં આવતી દવાની માહિતી અથવા મોંઘી મોંઘી પ્રોડક્ટની જે કોઈ પણ બનાવટો હોય છે, અથવા તો કોઈ પણ ઉત્પાદન મોંઘું જે હોય છે, અને જે વધારે ગ્રોથ રેગ્યુલર અથવા તો કોલ્ડ કુણપ માટે પણ જે ખાતરો આપવામાં આવે છે, આ બધી એડવર્ટાઇઝમેન્ટ છે કંપનીઓ દ્વારા છે આ સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવે છે. અને સોશિયલ મીડિયા દ્વારા છે અત્યારે હાલ ઘણી બધી એવી ચેનલોના માધ્યમથી અમે જોઈએ છીએ કે ઘણા બધા દવા ખાતરના અત્યારે હાલ છે ખેડૂતો સામે એવી રીતના સચોટ માહિતી અને એવી રીતના ભાગ બનાવવામાં આવે છે કે જે અત્યારે વિડીયો જોઈને તે કોઈ પણ ખેડૂત મિત્રો છે ત્યાં પોતે પોગી રૂબરૂ છે ખરીદી કરી આવે છે. અને ઘણા બધા ખેડૂતોનું રિઝલ્ટ છે 100%માંથી આપણને જોઈએ તો 5% ખેડૂતોને રિઝલ્ટ મળે અને 95% ખેડૂતો છે હાલ તો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે એવું આપણને જોવા મળે. કારણ કે તમે મોંઘી દવા અથવા મોંઘું પ્રોડક્શન મેળવવા માટે કોઈ પણ મોંઘા ખાતર દવાનો ઉપયોગ કરો તો તમને સામે ખબર પણ હોવી જોઈએ કે સામે ભવિષ્ય પાકનું શું છે, ભાવ ભવિષ્યમાં શું જોવાના છે. 12,000ના ભાવ બતાવીને વાવેતર તો ફૂલે ફૂલ છે કરાવી નાખ્યું છે આ લોકોએ, પણ અત્યારે હાલ જોઈએ તો ભાવ પ્રમાણે તમે ખર્ચો તો કંટ્રોલમાં રાખો એવું અમારું વારંવાર છે ભાગની અંદર બતાવવાનું. કારણ માત્ર ને માત્ર કોઈ બીજું નથી કે તમે વધારે પડતો ઉપયોગ અથવા ઉત્પાદન લેવા માટે જે ઉપયોગ કરી રહ્યા છો એને અમે નકારીએ છીએ, ના, પણ તમે જે તમારા અનુભવવાળી દવા પ્રોડક્ટ જે વાપરતા હો છો એવા સસ્તા અનુભવમાં જે તમને વધારે રિઝલ્ટ મળતું હોય એ જ પ્રોડક્ટનો ઉપયોગ કરો. ના કે તમે લોભ લાલચમાં આવીને મોંઘી પ્રોડક્ટ અથવા તો લોભ લાલચમાં છે નવા એવા ભાગ વિડીયો જોવો કે જેથી તમને વધારે લોભ લાલચ થાય અને તમે વધારે પડતું વીઘે 12,000ના ખર્ચ લાવો, અથવા તો 12,000નો ખર્ચ વીઘે કરી નાખો. એવા પણ હાલ અમને જે કોમેન્ટો ખેડૂતોની આવે છે તો વીઘે 12,000નો ખર્ચ કરવામાં તમે સમજી શકો કે ઉત્પાદન પણ તમારે કેવું લેવાનું છે અને કેવું ઉત્પાદન આવશે અને કેવો ભાવ તમને મળશે. એટલે ખાસ હાલ સાથે સાથે બગાડની પણ ઘણી બધી સમસ્યાઓ જોવા મળી રહી છે. ઘણી બધા ખેડૂતોના ઘણા વિસ્તારોમાંથી કોમેન્ટો આવી રહી છે કે બગાડ છે ઘણો બધો વધી રહ્યો છે. એટલે બગાડ કંટ્રોલમાં થતો નથી, છતાં પણ ખર્ચ વધી રહ્યો છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે. અને જોઈએ તો લગાતાર 2 થી 8 મહિનામાં છે ઘણો બધો આપણે ઘટતો જોવા મળ્યો છે. એટલે એકંદરે ખેડૂતો આ વર્ષમાં જીરાના પાકની અંદર ધ્યાન નહીં આપે તો 2 એકરથી વધારે નુકસાન ન થાય ખેડૂતોને, એ માટે અમે વારંવાર ચેતવણી આપીએ છીએ. અને એ માટે જ આપીએ છીએ કે જે તમારી કોમેન્ટો આવતી હોય, જે તમારો બગાડ છે એ પણ અમે જાણીએ છીએ. અને બગાડ જીરુની અંદર જોવા મળતો હોય, ઉત્પાદન ભલે પાછળથી ઘટીને આવે ત્યારે ભાવની અંદર મજબૂતી અવશ્ય જોવા મળશે, પણ અત્યારે કોઈ માનવા તૈયાર નથી. પણ બગાડ છે એ આપણને ખબર છે, તમને ખબર છે, અમને ખબર છે, પણ અમે જે તમારા ઉપર વિશ્વાસ રાખીને અમે બગાડને સ્વીકારતા હોઈએ છીએ. પણ અત્યારે હાલ વેપારી લોબી અથવા તો બ્રોકર મિત્રો છે એ અત્યારે સ્વીકારવા તૈયાર નથી. ઉત્પાદન અથવા તો જે વાવેતરનો આંકડો છે એ જ નુકસાનકારક છે અત્યારે ભાવ બાબત, બાકી બીજું કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે હાલ જોઈએ તો ભાવ છે આગામી સમયમાં વધી શકે, કારણ કે બગાડ છે વધારે પડતો જોવા મળશે તો ભાવની ઉપર પણ એનો અસર જરૂર પડશે. પણ આજના ભાવની ચર્ચા કરીએ તો આપણને અત્યારે જોઈએ વાયદા પ્રમાણે તો આપણને 4,000 રૂપિયાથી લઈ અને 6,000ની વચ્ચે છે ભાવ જોવા મળે છે એક મણના. અને એ પ્રમાણે જોઈએ તો કાલે 200 થી 300 રૂપિયા કદાચ હાજર બજારમાં ભાવ વધી શકે. વાયદો છે આજે આપણને ઉછાળા સાથે જોવા મળે છે, એટલે ઉછાળો વાયદામાં છે આપણને બાઉન્સ બેક જોવા મળે છે. એ પ્રમાણે જોઈએ તો હાજર બજારમાં કાલે ભાવ છે થોડો મજબૂત બની શકે. જોઈએ તો આપણે સવારે ઓપનિંગ વાયદામાં છે 25,900 એ જોવા મળી હતી. વાયદાની અંદર વારંવાર ઊંચા મથાળાની સપાટી બતાવતા સાંજના સેશનમાં છે વાયદાની સપાટી આપણે જોઈએ તો 27,150ના સ્તરે ફરીથી આપણે જોવા મળે છે જે માર્ચ વાયદાની અંદર. અને એ પ્રમાણે જોઈએ તો આપણને દિવસ દરમિયાન છે વાયદાની જે ચાર્ટ પેટર્ન જે કેન્ડલ સ્ટિક પેટર્ન છે એ આપણે મજબૂત જોવા મળે છે. અને વાયદો છે આપણે બાઉન્સ બેક આપી શકે છે, એ પણ આપણે આગળ જે કહ્યું હતું કે સપોર્ટ લેવલ જરૂરી છે, સપોર્ટ લેવલ વાયદામાં જોવા મળશે, જ્યાંથી વાયદાની અંદર બાઉન્સ બેક જોવા મળશે અને ત્યાંથી આપણને નવી તેજીનો શુભારંભ થતો જોવા મળશે. સપોર્ટ લેવલ બનાવવું અત્યારે હાલ વાયદા પાસે નવું સ્પેસ છે અને નવી જગ્યામાં છે વાયદો છે ફરીથી બાઉન્સ બેક આપી શકે છે. અને અત્યારે જોઈએ તો આપણને આ ભાવેથી વાયદો છે આપણે રિટર્ન ઊંચા ભાવે જોવા મળે, જે આજે આપણે 26,000 થી 1,000 રૂપિયા સડી અને 27,000 સુધી ઊંચા મથાળા જોવા મળે છે. એવી રીતના 27 થી 28 એમ આપણે ધીમે ધીમે ગ્રોથ એની અંદર જોવા મળે. અને કાં તો 25,500 થી 27,000ની સપાટીમાં છે વાયદો આપણે સ્ટેબલ વારંવાર જોવા મળે, અથવા 25,000નું તળિયાનું લેવલ ન તોડે તો વાયદાની અંદર આપણે સમજી શકીએ એકના એક દાયરામાં લાંબો ટાઈમ વાયદો એકની એક સ્થિતિમાં આપણે જોવા મળે તો સમજી શકીએ આપણે કે સપોર્ટ લેવલ છે 25,500 થી 27,000ની વચ્ચે છે વાયદો બનાવવા માટે તૈયારી કરી રહ્યો છે. અને એ પ્રમાણે છે જ્યાંથી બાઉન્સ બેક આપવા માટે આગામી સમયમાં તૈયારી કરી શકે છે વાયદો. હવે મળશું મિત્રો નવા ટોપિક સાથે, જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.